નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગુજરાત સરકાર શ્રી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા રાજકોટ મુકામે યોજાઈ હતી. તેમાં ગાંધીનગરના ભાનુબેન ઠક્કર તેમજ ભગવત કે ઠક્કરે 60 વર્ષથી ઉપરના મિક્સ ડબલ્સની સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક મેળવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે. તેમને કોચ તરીકે બેડમિન્ટનના સિનિયર કોચ હસમુખભાઈ સાવલિયાનું માર્ગદર્શન મળેલ હતું. જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ગાંધીનગરે તેમને નોમિનેટ કરેલ હતા. જિલ્લા રમત ગમત અધિકારી શ્રી રાજકોટ દ્વારા સમગ્ર સ્પર્ધાનું સારી રીતે સંચાલન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાતની રમત પ્રેમી જનતા સારું દર વર્ષે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં ગુજરાત સરકાર શ્રીના ખેલ મહાકુંભ 3.0 અને 2025માં ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 40મી 60 વર્ષના જે રમત જિલ્લા કક્ષાએ નંબર લાવેલ તેઓશ્રીની રાજ્યકક્ષાની તારીખ 19 એપ્રિલ તેમજ 20 એપ્રિલના રોજ વલસાડ ખાતે રાખવામાં આવી. જેમાં ગાંધીનગર કોર્પોરેશન હદમાં સિલેક્શન થયેલ શ્રી જીતેન્દ્રસિંહ છત્રસિંહ જાડેજાના સદ્રહુ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવેલ તેમજ ગાંધીનગર ગ્રામ્ય કક્ષામાં સિલેક્શન થયેલ શ્રી મુકેશકુમારે પરમારે મેડલ મેળવી ગાંધીનગર જિલ્લાનું ગર્વમાં વધારો કરેલ છે. ભારત દેશના સ્વર્ગ સમાન કાશ્મીરના પહેલગામ ખાતે ગુજરાત સહિત ભારત દેશના પ્રવાસીઓ ઉપર ગત તારીખ 22 એપ્રિલ 2025ના રોજ નરપિચાશી હુમલો કરીને ત્રાસવાદીઓ દ્વારા 28 જેટલા પ્રવાસીઓ ઉપર ગોળીઓ વરસાવીને કરપીણ હત્યા કરી નાખવામાં આવેલ, જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વિશ્વમાં પડેલ છે. ત્યારે એ પાકિસ્તાન સમર્પિત આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવા તથા તે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા તથા તેમના પરિવારને સાંત્વના અને હૂંફ પૂરી પાડવા એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન નગરની અગ્રણી સંસ્થા ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા આજરોજ તારીખ 26 એપ્રિલ 2025ને શનિવારના રોજ સાંજે 7 વાગ્યે સિનિયર સિટીઝન્સ હોલ સેક્ટર 5 ખાતે કરવામાં આવેલ. જેમાં ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ શ્રી કેસરીસિંહ બિહોલાની આગેવાનીમાં સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ ગાંધીનગર, ગાંધીનગર પેન્શનર સમાજ રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર, અસરગ્રસ્ત ખેડૂત મંડળ, સિનિયર સિટીઝન્સ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, ગાંધીનગર શહેર પ્રબુદ્ધ નાગરિક મંડળ, જાગૃત વસાહત ફોરમ, ગાંધીનગર જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સેક્ટર 1થી 30ના વિવિધ 40 જેટલા વસાહત મંડળોના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમમાં જોડાયેલ. કાર્યક્રમના પ્રારંભે વિનોદભાઈ ઉદેચા દ્વારા આ દુઃખદ પ્રસંગે માહિતી પૂરી પાડેલ. ત્યારબાદ ગાંધીનગર શહેર વસાહત મંડળના પ્રમુખ શ્રી કેસરીસિંહ બિહોલા દ્વારા જણાવેલ કે સાથે મળીને ભારત દેશને મજબૂત કરવા તથા દિવંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા અને પરિવારજનોને સાંત્વના પાઠવવા આપ સૌ ઉપસ્થિત છો. સાથે સાથે ભારત દેશની એકતા સમાન સંસ્થાના આ કાર્યક્રમમાં અંદાજે 15મી 20 જેટલા મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ પણ જોડાયા છે, ત્યારે તેને દેશની એકતા સમાન ગણાવેલ. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસે પણ દિવંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કરીને દેશની એકતામાં સૌ સહભાગી થયા છો ત્યારે સૌનો આભાર વ્યક્ત કરેલ. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર છાયાબેન ત્રિવેદી પણ વિશેષ ઉપસ્થિત રહેલ. ત્યારબાદ સૌએ સમૂહમાં 2 મિનિટ મૌન પાળીને તથા મીણબત્તી પ્રજ્વલિત કરી પુષ્પાંજલિ અર્પણ કરી દિવંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કરેલ. કાર્યક્રમની આભાર વિધિ મહાસંઘના ઉપપ્રમુખ શ્રી પ્રદીપસિંહ બિહોલાએ સૌના સહયોગ બદલ આભાર વ્યક્ત કરેલ. ગાંધીનગર રાંદેસણ ઉર્જાનગર બંગલોઝ 2 પંચદેવ મંદિરના બગીચામાં પહેલગામમાં આતંકી હુમલામાં સ્વર્ગવાસ પામેલા સ્વર્ગસ્થ આત્માઓને શાંતિ માટે શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિંધુ જલ સંધિ તોડવા સહિતના જે 5 નિર્ણય લીધા છે એને હૃદયપૂર્વક સમર્થન આપવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.